બાપની વ્યથા. તો એનું પહેલું દ્રશ્ય છે જેમાં મા બાપ અને આપણે પણ જનરલી ધ્યાન હોય કે ઘર હોય તો ઘરના અંદર મા બાપ અને બાળકો હોય તો પેલું ઘરના અંદરનું દ્રશ્ય જે સવારે હોય, સવારની પોઝિશનમાં સવારે શું દ્રશ્ય હોય છે, તો આપણે આપણું આ નાટક ચાલુ કરીશું. સવારનું દ્રશ્ય ઘરનું. બાળકો સવારે પરોળમાં સૂતા હોય છે. મા બાપ શું કરે છે તે આપણે હવે જોઈશું. શાળા પાસેના રસ્તા પર બાળકો જ્યારે સ્કૂલ જતા હોય તો જે રીતે સ્કૂલ જતા હોય પછી જે પોતાની દિનચર્યાની વાતો કરતા હોય એ આપણે અહીં નિહાળીશું. તારી મમ્મી હજુ પણ તને ટીવીમાં ના નાખીને આપે છે? હા યાર, કેટલી ભૂલી ગઈ છે મમ્મી. હવે તો અમે મોટા થઈ ગયા છીએ પણ એમને સમજાવવું તો પડે છે. મને તો મમ્મી પપ્પા વારંવાર બોલાવીને કહે છે મોબાઈલ ઓછો વાપર, પણ હું તો મારા રૂમમાં ચૂપચાપ મજાની રીલ્સ જોઉં છું. જ્યારે આ બીજું દ્રશ્ય હતું, સ્કૂલમાંથી બાળકો જ્યારે ઘરે જાય ત્યારે આ પોઝિશન થાય, છોકરાઓ મોબાઈલમાં વ્યસ્ત હોય અને પછી રાત્રે જે માહોલ હોય ઘરે મા બાપ, તો અહીંયા આપણે ઘરે મા બાપ વચ્ચે વાતચીત એમનો જે સમય છે એ આપણે અહીંયા સંવાદ સાંભળીશું. આપણું કેવું સાંભળતા નથી ને મોબાઈલમાં ખોવાઈ ગયા છે. આના માટે તો મેં મારા સપનાઓ ત્યાગી નાખ્યા, પણ હવે એની પાસે સમય નથી. મને બહુ દુઃખ થાય છે. આપણે હારીશું નહીં, આપણે તેમને પ્રેમથી સમજાવીશું. જ્યારે બાળકો મોબાઈલ અને ટીવીમાં વ્યસ્ત હોય, મા બાપનું સાંભળે નહીં અને તેમને ગણકારે નહીં, તો જે બાળકો અને મા બાપ તો કંટાળી જાય. પછી આમને સુધારશે કોણ? એમને કોણ માહિતી પૂરશે? એમને ધ્યાન કોણ દોરશે? તો એ માટે હવે આપણે એક શાળાના શિક્ષક જે આ તમામ બાળકોને તેમને ભૂલ થઈ ગઈ છે ભૂલનો ભાન કરાવશે, તો 14 સવાર લઈને આવશે શાળા અને શિક્ષકો વચ્ચેનો બાળકોનો સંવાદ. બાળકો, તમારા માતા પિતા એ ઈશ્વરની ભેટ છે. એમનો ત્યાગ અને મમતા તમે આજે નહીં સમજો, જ્યારે મોટા થશો ત્યારે સમજશો કે એ લોકો કેટલા મોહબ્બત ભર્યા હતા અને કેટલી તમારી કદર કરતા હતા. સાચું તો છે. આપણા મા-બાપની અમે તેમની કદર જ નથી કરતા, તેમનું કેવું માનતા નથી. કે જ્યારે શિક્ષકે બાળકોને જે સંવાદ કર્યો કે પોતાની ભૂલ તેઓ મા બાપનું માનતા નથી, તેમનું કહેવું માનતા નથી, તો તેઓ પણ કહેવું માને. તેથી જે બાળક હતું તેને પણ ભૂલ સમજાય કે આપણે પણ આપણે મા બાપને માનવું પડે, તે આપણને કેટલો પ્રેમ કરે છે એ પણ આપણે ધ્યાન રાખવું પડે. હવે જ્યારે અંતિમ તબક્કો કે જ્યારે શિક્ષકોએ સમજાવ્યું ત્યારે બાળકો ઘરે આવ્યા અને ઘરે શું પોઝિશન થાય, ઘરે જે હાલત હોય કે હવે માતા પિતા અને બાળકો સાથે જે વાતચીત થાય છે એ આપણે આ નાટકમાં અહીંયા હવે નિહાળીશું. પપ્પા, આજથી તમારા વગર કંઈ નહીં કરું. તમારું કેવું માનીશ. તમે જે કહેવું એ કરીશ. મમ્મી, તમે જે કંઈ કર્યું છે એ અમારી માટે કર્યું છે. હવે અમને સમજાય છે. હવે આપણે એકબીજાને સમય આપીશું. અલ્લાહ કહે કે દરેક ઇન્સાન પોતાની ફરજ અને પ્રેમને સમજે અને મા બાપનું કહ્યું માને. મા બાપની મૂલ્ય ત્યારે સમજાય છે જ્યારે એ દૂર થઈ જાય, પણ સાચો સંતાન એ છે જે જીવતા જ તેમની કદર કરે. માશાઅલ્લાહ, ખૂબ સરસ, ખૂબ સરસ.